બિબ્લિકલ શેફર્ડ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું પાસ્ટર રાકેશ કુમાર. ફરી એકવાર આપણે જ્યારે નવા એપિસોડમાં નવા વિષયને લઈને આવ્યા છે ત્યારે હું આશા રાખું છું કે આ વિડીયો થકી તમે પોતાના વિષયમાં વિચાર કરશો. જો તમે મારા વિડીયોને ફોલો કર્યા હોય, સાંભળ્યા હોય તો એક વિશેષ સબ્જેક્ટને મેં પકડી રાખું છું અથવા તો પ્રશ્નોથી એક શરૂઆત કરું છું. આજે પણ આપણો જે વિડીયો છે તે એક પ્રશ્નથી શરૂઆત કરવાના છીએ અને તે પ્રશ્ન આ પ્રમાણે છે: તું પોતાના વિશે શું કહે છે? ફરી એકવાર અગત્યનો સવાલ છે, તું પોતાના વિશે શું કહે છે? આ જે પ્રશ્ન છે તે યોહાનની લખેલી સુવાર્તામાંથી પૂછવામાં આવેલો એક સવાલ છે, જે પહેલા અધ્યાય અને 22મી કલમમાં જોવા મળશે. આ જે પ્રશ્ન છે તે યોહાન બાપ્તિસ્તને પૂછવામાં આવેલો એક સવાલ હતો અને જો એની વાત આપણે વાંચીએ તો પેલો અધ્યાય તેને 19થી લઈને આગળ હું વાંચન કરવાની ઈચ્છા રાખું છું કે જેથી એનું બેકગ્રાઉન્ડ મને અને તમને સમજમાં આવે. આ પ્રમાણે લખ્યું છે 19મી કલમથી: જ્યારે યહૂદીઓએ યરૂશલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા સારું મોકલ્યા કે તું કોણ છે, ત્યારે તેની શાહીદી આ હતી. એટલે તેણે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં, પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી. તેઓએ તેને પૂછ્યું, તો શું તું એલિયા છે? તે કહે છે કે હું તે નથી. શું તું તે આવનાર પ્રબોધક છે? તેણે તેઓને ઉત્તર આપ્યો કે ના. માટે તેઓએ તેને પૂછ્યું, તું કોણ છે કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ? અને પછી જે સવાલ છે તે આ છે: તું પોતાના વિશે શું કહે છે? અને તેમણે જવાબ આપ્યો. તેણે કહ્યું કે યશાયા પ્રબોધકે જે કહ્યું કે પ્રભુનો માર્ગ સીધો કરો, પાદરો કરો, તે પ્રમાણે રાનમાં ઘાંટો પાડનારની વાણી હું છું. આ જે શાસ્ત્ર ભાગ છે તે શાસ્ત્ર ભાગ યોહાન બાપ્તિસ્તને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા છે તે અંગેના છે. અને અહીંનો જે એપિસોડ છે અથવા તો અહીં જે શાસ્ત્ર ભાગ છે તે મુખ્યત્વે યોહાનની ઓળખ, યોહાનની આઈડેન્ટિટી વિશે વાતચીત ચાલે છે. અને આ જે યરૂશલેમના જે અધિકારીઓ હતા તેમને સુધી યોહાન બાપ્તિસ્ત વિશેની વાત પહોંચી હતી. એટલે તેઓ પૂછપરછ કરવા માટે સીધા યોહાન બાપ્તિસ્ત પાસે જાય છે અને યોહાન બાપ્તિસ્તને તેઓ સવાલ પૂછે છે, તું કોણ છે? પછી જે સવાલ પૂછે છે તું કોણ છે, પણ તેઓએ જે સાંભળ્યું હતું તેના વિશે તેઓ પૂછે છે અને કહે છે કે શું તું એલિયા છે? શું તું આવનાર પ્રબોધક છે? શું તું ખ્રિસ્ત છે? એક જગ્યાએ લખ્યું છે શું તું યર્મિયા કે યશાયા કે એવા પ્રબોધકોમાંથી એક માનો તેઓ ગણતા હતા. માટે તેમને સાંભળવાની જે પ્રવૃત્તિ હતી તે પ્રમાણે તેઓએ સવાલ પૂછ્યા. પણ દર વખતે યોહાન બાપ્તિસ્ત કહે છે ના, હું તે નથી. હવે જો તમે સમજવાની ઈચ્છા રાખો તો અહીં યોહાન બાપ્તિસ્તને જે સવાલો પૂછવામાં આવ્યા છે કે શું તું એલિયા છે, તો જૂનો કરારમાં એલિયા બહુ મોટો વ્યક્તિત્વ ધરાવે છે, બહુ મહાન પ્રબોધક થઈ ગયો અને તે આવનાર છે ફરીવાર તેના વિશેની ભવિષ્યવાણી માલાખીમાં જોવા મળે છે. તો અહીંયા એક બહુ મોટા નામની સાથે યોહાન બાપ્તિસ્તને જોડવામાં આવ્યું છે અને તે કહે છે ના. એક આદર સન્માન, મોટો પ્રબોધક થવાનો ચાન્સ જાણે દેખાય છે અને તેમ છતાં તે કહે છે ના. પછી બીજો સવાલ પૂછવામાં આવે છે જે ભવિષ્યવાણી પ્રમાણે મસીહા આવનાર છે. તો લોકોના મનમાં એવું પણ હતું કે એવું બની શકે કે આ જે યોહાન બાપ્તિસ્ત છે તે જ મસીહા હોઈ શકે. એટલે અધિકારીઓ તેમને પૂછે છે, તો શું તું મસીહા છે? જો તે ધારે કે હા પાડવું છે તો હા પાડી શકત, પણ તે કહે છે ના, હું તે પણ નથી. પછી પૂછવામાં આવે શું તું બીજો કોઈ પ્રબોધક છે? તો કહે છે ના. અને પછી તેઓ સામેથી યોહાન બાપ્તિસ્તને જ પૂછે છે, તું પોતાના વિશે શું કહે છે? આ જે સવાલ છે તે આપણે આપણામાં પોતામાં ઊંડું ખોદવા માટે એક તક આપે છે, જે પોતાના વિશે વિચાર કરવા, પોતાના વિશે મનન ચિંતન કરવા અને પોતાની જે ઓળખ છે, આગવી ઓળખ, અજોડ ઓળખ છે, તેને સ્થાપિત કરવામાં મદદ કરે છે.
ઘણીવાર એવું થાય છે કે આપણે આપણી ઓળખને સમજતા નથી અથવા તેના વિશે ચિંતન મનન કરતા નથી, વિચારતા નથી, અને માટે આપણે ઘણીવાર ખોવાઈ જઈએ છીએ. સારું નામ યોહાન બપ્તિસ્તને મળતું હતું, જેમ કે એલિયા, જેમ કે ખ્રિસ્ત, અથવા તો તેઓની સાથે જોડાવાની તક હતી, એક મોટી પદવી, આદર, સન્માન, અને તેમ છતાં તે કહે છે ના, એવું નથી. અને કેમ એવું? તેનું કારણ છે કેમ કે યોહાન બાપ્તિસ્ત પોતાની ઓળખ, પોતે કોણ છે, કેમ આવ્યો છે, અહીં પૃથ્વી પર કેમ છે, તે વિશેનું સ્પષ્ટીકરણ તેમની પાસે હતું. અને એ માટે તે બીજાની પદવી, બીજાનું આદર સન્માન, અથવા બીજા જે આવનાર છે એલિયા કે ખ્રિસ્ત, તેમની પહેચાનને, તેમના ઓળખને પોતાનું કરી લેતા નથી. આ બહુ અગત્યની વાત છે જે બહુ ઓછા લોકો કદાચ સમજી શકે. આપણે ઘણીવાર એવું કરતા હોય છે કે જે આદર સન્માનનો જે પદ કે પછી નામ કે કામ હોય તેને આપણે ઝડપી લેવા માટે અથવા પડાવી લેવા માટે ચૂકતા નથી. પણ જ્યારે હું અને તમે પોતાના વિશે સ્પષ્ટ હોય ત્યારે એવું આપણે કરતા નથી. અને એટલા માટે તું કોણ છે એ સવાલનો જવાબ પોતે પહેલા આપતા શીખવું જોઈએ. ને બીજું, પોતાના વિશે તમારું મંતવ્ય શું છે, તમે પોતાના વિશે શું કહો છો, એ બહુ અગત્યની વાત છે. કેમ એવું? કેમ કે જ્યારે તમે પોતાના વિષયમાં સ્પષ્ટીકરણ રાખો છો ત્યારે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે, ભલે તે પોઝિટિવ હોય કે પછી નકારાત્મક પણ હોઈ શકે, તેમ છતાં તમે તમારા કોલિંગમાં, તમે તમારા પહેચાનમાં, ઓળખમાં, અને તમે તમારી દોડમાં સીધી લીટીમાં ચાલી શકો છો. નકારાત્મક સંજોગો, વિપરીત પરિસ્થિતિઓ આવે અને તેમ છતાં તમે સીધી લીટીમાં ચાલતા રહેશો જો તમે પોતા વિશે સ્પષ્ટીકરણ રાખો છો તો. એટલું જ નહીં, જ્યારે લોકો તમને હજુ લોભાવનારી અથવા તો તમને મજા આવે એવી કેટલીક ઓળખ અથવા માન સન્માન લઈને પણ આવી શકે. જેમ કે અહીં યોહાન બાપ્તિસ્ત પાસે તક નજરે પડે છે. શું તું એલિયા છે? શું તું ખ્રિસ્ત છે? શું કોઈ મોટો પ્રબોધક છે? તો તે હા બોલે તો તેમની પાસે જવાબ, બીજાઓ પાસે જવાબ છે એવું લાગતું બી નથી, કદાચ માની પણ લે. પણ યોહાન બાપ્તિસ્ત પોતાની ઓળખાણમાં, પોતાની ઓળખ જે છે, આઈડેન્ટિટી છે, પોતાના વ્યક્તિત્વનું અને પોતાના કામનું, તેમાં તે સ્થિર રહે છે. સો મારા પ્રિયો, આજનો જે વિડીયો છે તે બસ એક વિષય પર ફોકસ કરે છે જે મને અને તમને ઘણી બધી બાબતોમાં ફસાઈ જતા બચાવી શકે છે કે તું કોણ છે અથવા તું પોતાના વિશે શું કહે છે, શું તું પોતાને ઓળખે છે. ઘણા લોકો કહે છે હું તને બરાબર ઓળખું છું. કોઈ કહે છે મારા મા બાપને હું બરાબર ન ઓળખું છું, મારા દીકરાને બરાબર ન ઓળખું છું, મારા પાસ્ટરને બરાબર ઓળખું છું. ઘણા લોકો કહે છે હું મારા પ્રભુને બરાબર ન ઓળખું છું. પણ સવાલ અહીં છે, શું તું પોતાને સારી રીતે ઓળખે છે? શું તારા અસ્તિત્વની સમજ તને આવી છે? અને બીજું કે તું તારા વ્યવસાયને, તમે તમારા વ્યવસાયને, તમારા કામને શું સહી માયનામાં, ખરા અર્થમાં ઓળખી શક્યા છો? આપણે ઘણીવાર બીજાઓની સાથે સરખામણી કરવા બેસી જઈએ છીએ. અમુક લોકો બીજાઓની અદેખાઈ કરવાનું શરૂ કરે છે અથવા બીજાને જોઈને પોતે દુઃખી થયા કરે છે. એનું કારણ છે કે પોતાનું તેડું, પોતાની પસંદગી, પોતાનું કામ, પોતાના જીવનનો હેતુ, ઉદ્દેશ્યને આપણે સમજતા નથી અને માટે આપણે ઠોકર ખાઈએ છીએ. સો પ્રભુના સેવક તરીકે હું તમારી પાસે એક સવાલ અહીંથી લાવ્યો છું જે યોહાન બાપ્તિસ્તને પૂછવામાં આવ્યો હતો અને તેનો ખરો જવાબ યોહાને આપ્યો હતો. પણ એ જ સવાલ જો મને અને તમને પૂછવામાં આવે તો તમારો જવાબ શું રહેશે? તમે શું ખરેખર તરત જવાબ આપી શકો છો? શું આ સવાલ કદી તમે પોતાને પૂછ્યો છે કે હું પોતાના વિશે શું કહું છું? ઘણીવાર લોકો અમારી પાસે આવે છે અને પ્રાર્થના કરવા કહે છે અથવા કાઉન્સેલિંગ માટે આવે કે શિખામણ પ્રાપ્ત કરવા માટે આવે, દુઃખની વાત બોલવા માટે આવે છે અમુક વાર. ત્યારે ઘણીવાર લોકો દુઃખી એટલા માટે હોય છે કેમ કે બીજાઓએ, તેમના પડોશી કે તેમના ઘરના લોકો કે પતિ કે પત્નીએ કે બાળકોએ કે પછી મા બાપે આમ તેમ બોલ્યા કે ટીચરે આમ તેમ બોલ્યા, એવી ફરિયાદો લઈને આવતા હોય છે અને દુઃખી થતા હોય છે. પણ તેમનો બસ એક જ સવાલ છે અને એ સવાલ છે, શું એ વાત સાચી છે? શું તું પોતાને ઓળખે છે? શું તારી નજરમાં તું પોતાને ઓળખે છે? તો આરોપ મૂકવામાં આવ્યા છે અથવા તો ગલત વાતો બોલવામાં આવી છે, પણ તમે ચોખ્ખા છો, ઈમાનદાર છો, અથવા તો તમે તમારી ઓળખમાં સ્પષ્ટ છો, તો મને નથી લાગતું કે બીજાની વાતો તમને વધારે નકારાત્મક લાગશે અથવા દુઃખી અથવા ચિંતામાં નાખે એવી હોઈ શકે.
સો આ એપિસોડથી અમારી પ્રાર્થના તમારા માટે અને જેઓ પણ આ એપિસોડ સાંભળે છે તે સર્વ લોકો માટે એ છે કે ચાલો આપણે પોતાના વિશેનું જે ઓળખ છે તેને સ્પષ્ટ કરીએ. કોઈ પૂછે કે તમે કોણ છો તો એનો સ્પષ્ટ, ઊંડો, વિસ્તારપૂર્વકનો અને સમજદારીપૂર્વકનો જવાબ શું તમે આપી શકો છો? પ્રભુ કરે મારી પ્રાર્થના છે કે તે તમને પવિત્ર આત્માની સહાય આપે, વચનમાંથી તમને શીખવા મળે કે જેથી તમે કોણ છો તેના વિશેનું સ્પષ્ટીકરણ તમે પ્રાપ્ત કરી શકો. મે ગોડ બ્લેસ યુ. ફરી મળીશું ત્યાં સુધી. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.